સો હેલો ગાઈઝ, આઈ હોપ બધા મજામાં જ છો. તો અત્યારે અમે જઈ રહ્યા છે બોલિયાના લગ્નની ખરીદી કરવા માટે. કારણ કે આજે છે રવિ, ફોન આવે તો કે અમે લોકો બધા રજા છે એટલે અમે લોકો આવીએ છીએ ખરીદી કરવા માટે અહીંયા વિરમગામ. અમે લોકો ત્યાં જઈએ છીએ અત્યારે. મને ખબર હે બધી, તમે ગમાડ લો, સરખી થઈ જાય ને. એકને બોલાઈ લો, લઈ લો લે 8 સાડી, એક અહીંયા રે 8 સાડી આ રાખ અલગ. ગુડ મોર્નિંગ, આઈ હોપ બધા મજામાં જ છો. તો આજે છે રવિવાર એન્ડ કાલે તમે જોઈ જશે અમે ખરીદી કરવા ગયા હતા તો ત્યાં બહુ ભીડ નથી. રવિવાર હતો એટલે શું કહેવાય, રવિવાર હોય ને એટલે બજાર અડધો દિવસ ખુલ્લી રહે અને લોકો પછી બંધ થઈ જાય એટલે બહુ બધી ખરીદી ના કરી શક્યા. કારણ કે ખાલી સાડીને બધું જ લીધું. તો જીદીની લોકો તો કાલે ત્યાંથી બારોબાર ઘરે જતા રહેતા અને હવે આવશે કાલે. આજે છે સોમવાર એટલે કાલે થાય છે મંગળવાર. તો મંગળવારના દિવસે અહીંયા આવવાના છે પાછા. તો અમે પાછા પણ જવાના છીએ ખરીદી કરવા માટે. પણ કેવું થાય છે, મારો બ્લોગ બનાવવો હોય પણ એક બાજુ બબ્બુ પણ નથી રહેતી એન્ડ હવે ઘરનું હોય એટલે બબ્બુના પપ્પાને તો આવવું જ પડે ને. નહીં તો એમને હું ઘરે મૂકીને એમની જોડે જાઉં, પણ બધા જોડે જવું જ પડે કારણ કે અમારે પણ મામીરાની બધી વસ્તુ લેવાની હતી એમના માટે. તો જે મેં તમને પીળી સાડી બતાવી એ અમે મામેરામાં લીધી છે લઈ જવા માટે દીદી માટે. અને બધાના કપડાં લીધા છે એ બધાના તો સીવડાવવા લઈ ગયા છે. તો મામેરાના દિવસે જ અમારી જોડે આવશે. એન્ડ બીજી વાત કે એમના જે દીદી છે એમના જેઠાણી એન્ડ એમની દીકરી અને એમના દીકરાની બહુ, એ ત્રણેયનું ઓઢામણું બાકી છે. અને દાદી, તો એ 4ના ઓઢામણું બાકી રહી ગયા છે. બાકી બધું અમે લઈ લીધું છે. તો અમારે લેવા જવાનું છે તો કાલે જશું. તો અમે કાલે પાછા લાવવી પડશે એમની પણ સાડી. તો બીજા બધાનું પતી ગયું. અને અમારે જે મામેરા વતીના ઓઢામણાને બધું લેવાનું છે એ બધું અમે જવાના છીએ લાલ દરવાજા. કદાચ જવાનો મેર પડશે તો, નહીં તો પછી અહીંયાથી જ લઈ લેશું. કારણ કે બપોરના હિસાબે ગરમી પણ એટલી છે કે લાલ દરવાજાનો કોઈ વિચાર નથી. એન્ડ મારી ખરીદી તો બધી બાકી જ છે. લાવી છે ને મારે સાડી 2 વસ્તુ લાવીએ, બીજું બધું ફ્રેન્ડનું આગળ પાછું કરશું અને પહેરી લેશું. જોઈએ સાડી પણ જોઉં મેં કે મારી એક ફ્રેન્ડ છે એની લાઈને પહેરી લઈશ. પણ એવું થાય કે ઘરનો પ્રસંગ છે એટલે કોઈનું શું પહેરે, આપણે તો એને પહેરી લઈએ એકવાર. તો કંઈ ના આવ્યો તો રાતે ભાઈ લોકો અહીંયા આવ્યા હતા તો એમની જોડે ગયો છે. અત્યારે પાછું આવવાનું છે. એને પણ આજે ખરીદી કરવા જવાનું છે બધું કપડાં બધું લેવા માટે. એટલે એને આજે પાછું ઘરે મોકલી દેવાનું છે. એમ